નમસ્કાર દોસ્તો, બગદાણાની યાત્રા અને અજાણી રાતનું રહસ્ય. ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું બગદાણા ગામ, જ્યાં સ્થિત છે પ્રસિદ્ધ બાપા સીતારામ મંદિર. દર વર્ષે હજારો ભક્તો ત્યાં શ્રદ્ધાથી યાત્રા કરે છે. આવી જ એક ઘટના છે જે આજે પણ લોકો યાદ કરે છે. આ ઘટના છે જનકભાઈ નામના એક સામાન્ય માણસની. જનકભાઈ અમદાવાદમાં રહેતા હતા અને નાના વેપારી હતા. તેઓ બહુ ધાર્મિક હતા અને એક દિવસ તેમણે મનમાં નક્કી કર્યું કે હવે હું બગદાણા જઈને બાપા સીતારામના દર્શન જરૂર કરીશ. એક સવારમાં તેઓ બસ પકડીને બગદાણા જવા નીકળ્યા. રસ્તામાં તેઓ ભજન સાંભળતા હતા અને મનમાં શાંતિ અનુભવતા હતા. સાંજ સુધી તેઓ બગદાણા પહોંચ્યા. બગદાણા પહોંચતા જ ત્યાંનું વાતાવરણ ખૂબ જ શાંત અને આધ્યાત્મિક લાગતું હતું. મંદિર પાસે દીવાઓ ઝળહળતા હતા અને ભક્તો ભજનમાં લીન હતા. જનકભાઈએ પણ દર્શન કર્યા અને ખૂબ આનંદ અનુભવ્યો. પણ સમસ્યા એ હતી કે એ દિવસે યાત્રાળુઓ બહુ હતા, એટલે તેમને રહેવા માટે જગ્યા મળતી નહોતી. બધા ધર્મશાળા ફૂલ હતા. એક વૃદ્ધ માણસ તેમની પાસે આવ્યા અને પૂછ્યું, બેટા, તમે ક્યાંથી આવ્યા છો? જનકભાઈએ કહ્યું, હું અમદાવાદથી આવ્યો છું, પણ મને રહેવા માટે જગ્યા નથી મળી રહી. વૃદ્ધ સ્મિત કરીને બોલ્યા, તમે ચિંતા ના કરો, મારા સાથે આવો. મારી પાસે એક નાનું ઘર છે, ત્યાં રહી શકો છો. જનકભાઈ થોડા વિચારી ગયા, પણ પછી તેઓ વૃદ્ધ સાથે ચાલ્યા ગયા. ગામના બહાર એક જૂનું ઘર હતું. અંદર બહુ સામાન્ય વ્યવસ્થા હતી. એક પથારી, દીવો અને પાણીનો ઘડો. વૃદ્ધે કહ્યું, આજે અહીં આરામ કરો, કાલે સવારમાં દર્શન કરીને જજો. જનકભાઈએ તેમને આભાર માન્યો અને આરામ કરવા સૂઈ ગયા. પણ રાતના લગભગ 12 વાગ્યે કંઈક અજબ બન્યું. તેમને લાગ્યું કે કોઈ દરવાજા પાસે ઊભું છે. તેમણે આંખ ખોલી તો દરવાજો ધીમે ધીમે ખુલતો હતો, પણ કોઈ દેખાતું નહોતું. હવા અચાનક ઠંડી થઈ ગઈ અને ઘરમાં અજાણી અવાજો આવવા લાગ્યા. જનકભાઈ ડરી ગયા, પણ તેઓએ બાપા સીતારામનું નામ લેવાનું શરૂ કર્યું. બાપા, બાપા સીતારામ, મારી રક્ષા કરજો. અચાનક દરવાજો બંધ થઈ ગયો અને બધું શાંત થઈ ગયું. થોડી વાર પછી તેઓ ઊંઘી ગયા. સવાર થઈ, તેઓ ઉઠ્યા અને બહાર ગયા. પણ આશ્ચર્ય! જ્યાં તેઓ રહ્યા હતા એ ઘર ત્યાં હતું જ નહીં. એ જગ્યા પર તો ખાલી મેદાન હતું. તેઓ ગભરાઈ ગયા અને તરત ગામમાં દોડી ગયા. ગામના લોકોને પૂછ્યું, અહીં એક વૃદ્ધ માણસ છે, જેમણે મને ઘર આપ્યું હતું, તેઓ ક્યાં છે? એક વૃદ્ધ ગામવાળા બોલ્યા, બેટા, તું જે વૃદ્ધની વાત કરે છે તે તો ઘણા વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. જનકભાઈના પગ કાપવા લાગ્યા. પછી ગામવાળાએ વધુ કહ્યું, તે વૃદ્ધ બાપા સીતારામના મોટા ભક્ત હતા. કહેવાય છે કે આજે પણ તે યાત્રાળુઓની મદદ કરવા આવે છે. આ સાંભળીને જનકભાઈની આંખમાં આંસુ આવી ગયા. તેમને સમજાયું કે ગઈકાલે જે થયું તે કોઈ સામાન્ય ઘટના નહોતી, તે તો બાપાની કૃપા હતી. તેઓ ફરી મંદિર ગયા, માથું ટેક્યું અને દિલથી કહ્યું, બાપા, તમે ખરેખર હો અને તમે હંમેશા તમારા ભક્તોની મદદ કરો છો. આ પછી જનકભાઈ જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં પડતા, તેઓ એ રાત યાદ કરતા અને તેમને હંમેશા હિંમત મળતી.
ભગવાન ઉપર વિશ્વાસ રાખશો તો મુશ્કેલ સમય પણ અજાણી રીતે મદદ મળી જ રહે છે. થેન્ક યુ. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.